શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાજીનો અધ્યાય 13મો અને તેના મહાત્મ્યની કથા. જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરે છે, સાંભળે છે, એક શ્લોક કે અડધો શ્લોક પણ સાંભળે છે, વાંચે છે, તથા ગીતાજીનો આ 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ, આ અધ્યાયનો કોઈ પણ એક શ્લોક સાંભળે છે, વાંચે છે, એક અડધો શ્લોક પણ સાંભળે છે, તેને શું ફળ પ્રાપ્ત થાય છે તેના મહાત્મ્યની કથા જે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીજીને કહી રહ્યા છે અને ભગવાન મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે, તે મહાત્મ્યની કથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ગીતાજી એ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે, જેને હૃદયમાં ધારણ કરવાથી સઘળી સમસ્યાઓ દૂર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રી ગીતાજી ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નિસરેલી વાણી છે. વ્યાસજીએ મહાભારતના ગ્રંથમાંથી આ ગીતાજીને અલગ તાર્યા છે, જેનું પઠન પાઠન નિત્ય જે ભક્તો કરે છે તેના મહિમાનું શું કહીએ. ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તેના જન્મ મૃત્યુ સફળ થઈ જાય છે. અટૂટ શ્રદ્ધાભાવથી જે ભક્તો ગીતાજીને સાંભળે છે, વાંચે છે, તેનું કલ્યાણ અવશ્ય થાય છે. ચાહે તે સ્ત્રી, વૈશ્ય, શૂદ્ર કે પાપ યોનિના મનુષ્ય હોય, તે ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં જઈને આ ગીતાજીનો પાઠ કરે, સાંભળે, તેનું કલ્યાણ નિશ્ચિત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી. મિત્રો, અત્યાર સુધીમાં આપણે ગીતાજીના 18 અધ્યાયમાંથી 1 થી 12 અધ્યાયને તથા તેના મહાત્મ્યની કથા પણ સાંભળી ચૂક્યા છીએ. આજે આ વિડીયોમાં ગીતાજીનો 13મો અધ્યાય ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ તથા તેના મહાત્મ્યની કથા સાંભળીશું. સૌપ્રથમ આપણે ગીતાજીનો 13મો અધ્યાય સાંભળીએ, ત્યારબાદ તેના મહાત્મ્યની કથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય. ગીતા અધ્યાય 13મો. ભગવાન અર્જુનને કહે છે, હે કૌંતે, આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા નામથી ઓળખાય છે. આવું આ બંનેના તત્વને જાણનારા જ્ઞાનીજનોએ કહ્યું છે. હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ, અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા ક્ષેત્રજ્ઞ અર્થાત પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. એ ક્ષેત્ર જે સ્વરૂપનું, જે સ્વભાવ ધરાવનારું તથા જે વિકારોથી યુક્ત છે અને જે કારણથી એ ઉદ્ભવ્યું છે, તથા એ ક્ષેત્રજ્ઞ પણ જે સ્વરૂપનો અને જે પ્રભાવ ધરાવનારો છે, એ સઘળું તું ટૂંકમાં મારી પાસેથી સાંભળ. ક્ષેત્રજ્ઞનું આ તત્વ ઋષિઓ દ્વારા અનેક પ્રકારે કહેવાયું છે. વિવિધ વેદ મંત્રો દ્વારા પણ વિભાગપૂર્વક કહેવામાં આવ્યું છે, તેમજ સારી રીતે નિશ્ચય કરેલા યુક્તિપૂર્વકના બ્રહ્મસૂત્રના પદો દ્વારા પણ કહેવાયું છે. 5 મહાભૂત અર્થાત આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી, જે 5 મહાભૂત છે, અને અહંકાર, બુદ્ધિ, એ જે મૂળ પ્રકૃતિ છે, તેમજ 10 ઇન્દ્રિય અર્થાત શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના, ઘ્રાણ, તેમજ વાક, હસ્ત, પાદ, ઉપસ્થ અને ગુદા, આ 10 ઇન્દ્રિયો છે. 5 વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, તથા ઈચ્છા, દ્વેષ, સુખ, દુઃખ, સ્થૂળ શરીર, ચેતના અને ધૃતિ, આટલા વિકારો સહિતનું આ ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે. પોતાને ક્ષેત્ર માનવા રૂપી અભિમાનનો અભાવ હોવો, દંભાચરણનો અભાવ હોવો, કોઈ પણ પ્રાણીને કોઈ પણ પ્રકારે કષ્ટ ન આપવું, ક્ષમાભાવ, મન, વાણી આદિમાં રુજુભાવ હોવો, શ્રદ્ધા ભક્તિ સાથે ગુરુજનોની સેવા, બાહ્ય તેમજ આંતરિક શુદ્ધિ હોવી, અંતઃકરણની સ્થિરતા હોવી, મન ઇન્દ્રિયો સહિત શરીરનો નિગ્રહ, આ લોક અને પરલોકના સર્વ ભોગોમાં આસક્તિ ન હોવી,
અને અહંકારનો પણ અભાવ હોવો, જન્મ મૃત્યુ જરા અને રોગ આદિમાં દુઃખો અને દોષોને વારંવાર જોવા, પુત્ર સ્ત્રી ઘર અને ધન આદિમાં આસક્તિનો તેમજ મમતાનો અભાવ તથા પ્રિય અને અપ્રિયની પ્રાપ્તિ થતાં સદાય ચિત્તનું સમ રહેવું, મુજ પરમેશ્વરના અનન્ય યોગનો આશરો લઈને અવ્યભિચારિણી ભક્તિ એટલે કે કેવળ એક સર્વશક્તિશાળી પરમેશ્વરને જ પોતાનો સ્વામી સમજીને સ્વાર્થ તેમજ અભિમાનને છોડીને શ્રદ્ધા અને ભાવ સહિત પરમ પ્રેમથી ભગવાનનું નિરંતર ચિંતન કરવું, એનું નામ છે અવ્યભિચારિણી ભક્તિ. તથા એકાંત અને શુદ્ધ સ્થાનમાં રહેવાનો સ્વભાવ હોવો, વિષયાસક્ત માણસોના સમુદાયમાં પ્રીતિ ન હોવી, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિત રહેવું અને તત્વજ્ઞાન વડે જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ પરમાત્માને જ જોતા રહેવું, આ બધું જ્ઞાન છે. અને જે આ બધાથી અવળું છે તે અજ્ઞાન છે. જે જાણવા યોગ્ય તત્વ છે તથા જેને જાણીને મનુષ્ય પરમાનંદને પ્રાપ્ત થાય છે એને સમ્યક રીતે કહું છું. પ્રકૃતિ અને જીવાત્મા એ બંને અનાદિઓનો સ્વામી પરમ બ્રહ્મ નથી, સત કહેવાતો કે નથી અસત. એ સર્વ તરફ હાથ પગ ધરાવનાર, સર્વ તરફ આંખ મસ્તક અને મુખ ધરાવનાર, સર્વ તરફ કાન ધરાવનાર છે, કેમ કે સંસારમાં એ સૌને વ્યાપીને સ્થિત છે. એ સઘળી ઇન્દ્રિયોના વિષયોને જાણનારા છતાં વાસ્તવમાં સઘળી ઇન્દ્રિયો વિનાના છે અને આસક્તિ વિનાના હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં પણ ગુણોને ભોગવનાર છે. એ ચરાચર સર્વભૂતોની અંદર બહાર પૂર્ણ રૂપે વ્યાપેલા છે, તેમજ ચર અચર રૂપે પણ એ જ છે અને એ સૂક્ષ્મ હોવાને લીધે જાણી શકાતા નથી તથા એકદમ પાસે તેમજ ઘણા દૂર પણ રહેલા છે. એટલે કે જે રીતે સૂર્યના કિરણોમાં રહેલું જળ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ મનુષ્ય તેને જાણી શકતા નથી, એ જ રીતે સર્વવ્યાપી પરમાત્મા પણ સૂક્ષ્મ હોવાને લીધે સાધારણ મનુષ્ય દ્વારા જાણી શકાતા નથી. અને એ જ પરમાત્મા સર્વત્ર પરિપૂર્ણ હોવાને લીધે તેમજ સૌના આત્મા હોવાને લીધે એકદમ પાસે પણ છે. અશ્રદ્ધાળુ અજ્ઞાની મનુષ્ય આ જાણી શકતા નથી, તેથી પરમાત્મા તે ઘણા દૂર પણ છે. એ પરમાત્મા અવિભાજિત એકરૂપે રહેલા આકાશની જેમ પરિપૂર્ણ હોવા છતાં પણ ચરાચર બધા ભૂતોમાં જાણે વિભાજિત હોય તેમ સ્થિત જણાય છે. બધાના હૃદયમાં પરમપિતા પરમાત્મા ધબકારા રૂપે રહેલા છે. વિષ્ણુ રૂપે ભૂતોનું ધારણ પોષણ કરનારા, રુદ્ર રૂપે સંહાર કરનારા અને પરમપિતા બ્રહ્માજી રૂપે સર્વને ઉત્પન્ન કરનારા છે. એ પરબ્રહ્મ જ્યોતિઓનો પણ જ્યોતિ તેમજ માયાથી સાવ પર કહેવાય છે. એ પરમાત્મા બોધ સ્વરૂપ જાણવા યોગ્ય તેમજ તત્વજ્ઞાનથી પામવા યોગ્ય છે અને સૌના હૃદયમાં વિશેષ રૂપે રહેલા છે. આ પ્રમાણે ક્ષેત્ર જ્ઞાન તેમજ જાણવા યોગ્ય પરમાત્માનું સ્વરૂપ ટૂંકમાં કહ્યું છે. મારો ભક્ત એને તત્વથી જાણીને મારા સ્વરૂપને પામે છે. મૂળ પ્રકૃતિ અને પુરુષ એ બેનું તું અનાદિ જાણ અને રાગ દ્વેષ આદિ વિકારોને તથા ત્રિગુણાત્મક બધાય પદાર્થોને પણ પ્રકૃતિથી ઉદ્ભવેલા જાણ. હે અર્જુન, કાર્યો અને કરણોને ઉત્પન્ન કરવામાં પ્રકૃતિ કારણ કહેવાય છે અને સુખ દુઃખનો અનુભવ થવામાં જીવાત્મા કારણ કહેવાય છે. પ્રકૃતિમાં રહીને જ પુરુષ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રિગુણાત્મક પદાર્થોને અનુભવે છે અને આ ગુણોનો સંગ જ આ જીવાત્માના સારી નરસી યોનિમાં જન્મ થવામાં કારણ બને છે. આ દેહમાં રહેલો હોવા છતાં આ જીવાત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. એ જ સાક્ષી હોવાને લીધે ઉપદ્રષ્ટા અને ખરી સંમતિ આપનારો હોવાને લીધે અનુમંતા, સૌથી ધારણ પોષણ કરવાની હોવાને લીધે ભરતા, જીવરૂપે ભોગતા, બ્રહ્મા આદિના પણ સ્વામી હોવાને લીધે મહેશ્વર અને શુદ્ધ સચ્ચિદાનંદ ધન હોવાથી પરમાત્મા એમ કહેવાય છે. આ રીતે
પુરુષને અને ગુણોની સાથે પ્રકૃતિને જે મનુષ્ય તત્વથી જાણે છે એ સર્વ રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં પણ ફરી જન્મ લેતો નથી. એ પરમાત્માને કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ વડે ધ્યાન દ્વારા હૃદયમાં જુએ છે, તો બીજા કેટલાક જ્ઞાન યોગ દ્વારા અને વળી બીજા કેટલાક તો કર્મયોગ દ્વારા જુએ છે, એટલે કે પામે છે. પરંતુ આ બધા કરતાં અન્ય પ્રકારના અર્થાત મંદબુદ્ધિના મનુષ્ય આ પ્રમાણે ન જાણતા હોવાને લીધે બીજા મનુષ્ય પાસેથી એટલે કે તત્વજ્ઞાનીઓ પાસેથી સાંભળીને એ મુજબ ઉપાસના કરે છે. અને શ્રવણ પરાયણ પુરુષો પણ મૃત્યુરૂપી સંસાર સાગરને નિઃસંદેહ તરી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે ભરત શ્રેષ્ઠ, યાવન માત્ર જેટલા જ સ્થાવર જંગમ પ્રાણીઓ જન્મે છે એ બધાયને તું શ્રેષ્ઠ અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જ ઉદ્ભવેલો જાણ. જે મનુષ્ય નષ્ટ થઈ રહેલા સઘળા ચરાચર ભૂતોમાં પરમેશ્વરને નષ્ટ ન થતા જુએ, તેમજ સંભાવે રહેલા જુએ, એ જ ખરું જુએ છે. કેમ કે સર્વમાં સંભાવ રહેલા પરમેશ્વરને સમ સ્વરૂપે જોતો મનુષ્ય પોતાના વડે પોતાને નષ્ટ નથી કરતો, માટે એ પરમ ગતિને પામે છે. અને જે મનુષ્ય બધાય કર્મોને સર્વ રીતે પ્રકૃતિ વડે જ થનારા જુએ છે તથા આત્માને અકર્તા જુએ છે, એ ખરું જુએ છે. જે ક્ષણે આ મનુષ્ય પ્રાણીઓના જાત જાતના સ્વરૂપોને એક પરમાત્મામાં જ રહેલા તથા એ પરમાત્માથી જ સઘળા પ્રાણીઓનો વિસ્તાર જુએ છે, એ જ ક્ષણે એ સચ્ચિદાનંદ ધન બ્રહ્મને પામી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, હે કૌંતેય, અનાદિ હોવાને લીધે તથા નિર્ગુણ હોવાને લીધે આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં પણ ખરી રીતે ન તો કશું કરે છે કે ન તો લેપાય છે. જેમ સર્વ સ્થળે વ્યાપેલું આકાશ સૂક્ષ્મ હોવાને લીધે સ્થાનોના ગુણ દોષોથી લેપાતું નથી, એ જ રીતે દેહમાં સર્વત્ર રહેલો આત્મા નિર્ગુણ હોવાને લીધે દેહના ગુણોથી લેપાતો નથી. હે ભારત, જેવી રીતે એક જ સૂર્ય આખાય બ્રહ્માંડને ઉજાડે છે, એ જ રીતે એક જ આત્મા આખાય ક્ષેત્રને ઉજાડે છે. આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને એટલે કે ક્ષેત્રને જળ વિકારી ક્ષણિક નાશવંત જાણવું તથા ક્ષેત્રજ્ઞને નિત્ય ચેતન અવિકારી તેમજ અવિનાશી જાણવું, એ ભેદ તથા કાર્ય સહિત પ્રકૃતિથી મુક્ત થવાને જે મનુષ્ય જ્ઞાન ચક્ષુ દ્વારા તત્વથી જાણી લે છે, એ મહાત્માજનો પરમ બ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યા યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામ ત્રયોદશો અધ્યાય સંપૂર્ણ. ઓમ પરમાત્મને નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યું ગીતાજીનો અધ્યાય 13મો. હવે આપણે સાંભળશું આ ગીતાજીના 13મા અધ્યાયના મહાત્મયની કથા, જે ભગવાન મહાદેવ દેવી પાર્વતીને સંભળાવી રહ્યા છે અને ભગવાન નારાયણ દેવી લક્ષ્મીને, કે જે ભક્તો આ અધ્યાયને નિસ્દિન સાંભળે છે, એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચે છે, સાંભળે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે ચમત્કારિક કથા આપણે સાંભળીએ. તો મિત્રો, આવો આપણે સાંભળીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો 13મો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામના આ અધ્યાયના મહાત્મયની કથા. ઓમ પરમાત્મને નમઃ. ભગવાન શ્રી મહાદેવ દેવી પાર્વતીને કહે છે, હે દેવી, હવે હું આપને શ્રીમદ્ ભગવદ્ ગીતાના 13મા અધ્યાયના મહિમાની કથાનું વર્ણન કરું છું, તે આપ સાંભળો. જેને સાંભળવાથી આપ ઘણા પ્રસન્ન થશો. દક્ષિણ દિશામાં તુંગભદ્રા નામની એક ઘણી મોટી નદી છે. એના કારણે હરિહરપુર નામનું રમણીય નગર વસેલું છે. ત્યાં હરિહર નામે સાક્ષાત ભગવાન શિવજી બિરાજમાન છે, જેમના દર્શન માત્રથી પરમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. હરિહરપુરમાં હરિદીક્ષિત નામના એક ક્ષત્રિય બ્રાહ્મણ રહેતા હતા, જે તપસ્યા અને સ્વાધ્યાયમાં પરોવાયેલા અને વેદોના પારગામી વિદ્વાન હતા. એમની એક પત્ની હતી, જેને લોકો દુરાચારી કહીને બોલાવતા હતા, કારણ કે નામ જેવા જ કર્મ હતા
અને આ સ્ત્રીને પોતાના પતિ સાથે સંબંધ રાખનાર જેટલા લોકો ઘરે આવતા એ બધાને એ ધમકાવ્યા કરતી હતી. પોતે કામોન્મત્ત થઈને નિરંતર વ્યભિચારીઓ સાથે રમણ કર્યા કરતી હતી. એક દિવસ નગરને અહીં તહીં આવતા જતા નગરજનોથી ભરાયેલું જોઈને એણે નિર્જન અને દુર્ગમ વનમાં પોતાના માટે સંકેત સ્થાન બનાવી દીધું. એક સમય રાત્રે તેને કોઈ કામી ન મળ્યો. તે ઘરના કમાડ ખોલીને નગરમાંથી બહાર સંકેત સ્થાને ચાલી ગઈ. તે સમયે એનું ચિત્ત કામથી મોહિત થઈ રહ્યું હતું. એ એક એક કુંજમાં તથા દરેક વૃક્ષની નીચે જઈ જઈને પ્રિયતમને શોધવા લાગી. પરંતુ તે સઘળા સ્થાનો પર એનો પરિશ્રમ વ્યર્થ ગયો. એને પ્રિયતમ દેખાયા નહીં. ત્યારે એ તે વનમાં વિવિધ પ્રકારની વાતો કરીને વિલાપ કરવા લાગી. ચારેય દિશાઓમાં ભમતી ભમતી વિયોગજનિક વિલાપ કરતી કરતી તે સ્ત્રીનો અવાજ સાંભળીને કોઈ ઊંઘેલો વાઘ જાગી ઉઠ્યો અને ઉછળીને તે સ્થાને પહોંચ્યો જ્યાં તે સ્ત્રી રડી રહી હતી. ત્યારે પેલી સ્ત્રીએ પણ એને આવતા જોઈને પ્રેમીની આકાંક્ષાથી વાઘની સામે ઊભી રહેવા માટે આડમાંથી બહાર નીકળી આવી. તે સમયે વાઘે આવીને એને નખરૂપી બાણોના પ્રહારથી પૃથ્વી પર પાડી દીધી. આ અવસ્થામાં પણ તે કઠોર વાણીમાં પોકારતી પૂછી બેસી, અરે વાઘ, તું શા માટે મને મારવા માટે અહીં આવ્યો છે? પહેલાં આ બધી વાતો જણાવી દે, પછી મને મારજે. એની આ વાત સાંભળીને પ્રચંડ પરાક્રમી વાઘ ક્ષણભર માટે પોતાનો કોળિયો બનાવવામાંથી અટકી ગયો અને જાણે મલકાતો હોય એમ બોલ્યો, દક્ષિણ દેશમાં મલાપહા નામની એક નદી છે. એના તટે મુનિપર્ણા નગરી વસેલી છે. ત્યાં પંચલિંગ નામે પ્રસિદ્ધ સાક્ષાત ભગવાન શંકર નિવાસ કરે છે. એ જ નગરીમાં હું બ્રાહ્મણ કુમાર થઈને રહેતો હતો. નદીના કિનારે એકલો બેઠો રહેતો હતો અને જે યજ્ઞના અધિકારી નથી એ લોકો પાસે પણ યજ્ઞ કરાવીને એમનું અન્ન ખાતો હતો. એટલું જ નહીં, ધનના લોભથી હું સદા પોતાના વેદ પાઠના ફળને પણ વેચ્યા કરતો હતો. મારો લોભ એટલો સુધી વધી ગયો હતો કે બીજા ભિક્ષુકોને પણ ગાળો આપીને દૂર કરી દેતો હતો અને પોતે બીજા લોકોને નહીં આપવા યોગ્ય ધન પણ આપ્યા વિના જ સદા લઈ લીધા કરતો હતો. ઋણ લેવાને બહાને સૌને છળતો હતો. ત્યાર પછી કેટલાક સમય વીતતા હું ઘરડો થઈ ગયો. મારા વાળ સફેદ થઈ ગયા, આંખે દેખાવાનું બંધ થયું અને મોઢામાં બધા દાંત પણ પડી ગયા. તેમ છતાં પણ મારી દાન લેવાની આદત ન છૂટી. પર્વ આવતા પતિગ્રહના લોભે હું હાથમાં કુશ લઈને તીર્થ નજીક જતો રહેતો હતો. ત્યાર પછી જ્યારે મારા બધા અંગો ઢીલા થઈ ગયા ત્યારે એકવાર હું કેટલાક ધૂર્ત બ્રાહ્મણોના ઘરે માંગવા ખાવા માટે ગયો. તે સમયે મારા પગમાં કૂતરાએ બચકું ભર્યું. ત્યારે હું મૂર્છિત થઈને ક્ષણભરમાં પૃથ્વી પર પડી ગયો. મારા પ્રાણ જતા રહ્યા. ત્યાર પછી હું વ્યાઘ્ર યોનિમાં જન્મ્યો. ત્યારથી આ દુર્ગમ વનમાં રહું છું તથા પોતાના અગાઉના પાપોને સ્મરણ કરીને કદી ધર્મિષ્ઠ મહાત્મા, યતિ, સાધુ પુરુષ તથા સતી સ્ત્રીઓને હું નથી ખાતો. પાપી, દુરાચારી અને કુલટા સ્ત્રીઓને જ હું પોતાનું ભક્ષ્ય બનાવું છું. આથી કુલટા હોવાના કારણે તું ચોક્કસ મારો કોળિયો બનીશ. આમ કહીને તે પોતાના કઠોર નખોથી એ સ્ત્રીના શરીરના ટુકડે ટુકડા કરીને ખાઈ ગયો. ત્યાર પછી યમરાજાના એ દૂતો આવીને તે પાપીની સ્ત્રીને સંયમપુરીમાં લઈ ગયા. ત્યાં યમરાજની આજ્ઞાથી અનેક વાર એને વિષ્ટા, મૂત્ર, રક્ત ભરેલા ભયાનક કુંડમાં નાખવામાં આવી. કરોડો કલ્પો સુધી એમાં રાખ્યા પછી એને ત્યાંથી લઈ આવીને 100 મન્વંતર સુધી રૌરવ નર્કમાં રાખી. પછી ચારેય બાજુ મોઢું કરીને દીન ભાવે રડતી એ પાપિનીને ત્યાંથી ખેંચીને દહનાનન નામના નરકમાં નાખવામાં આવી. તે સમયે એના કેસ છૂટા હતા અને શરીર ભયાનક દેખાતું હતું. આ રીતે ઘોર નરક યાતના ભોગવી ચૂક્યા પછી તે પાપીની આ લોકમાં આવીને ચાંડાળ યોનિમાં જન્મી. ચાંડાળના ઘરમાં પણ દરરોજ વધતી તે પૂર્વજન્મના અભ્યાસથી પૂર્વવત પાપોમાં પ્રવૃત્ત રહી. પછી એને કોઢ નામનો રોગ થયો. નેત્રપીડા થવા માંડી. પછી કેટલાક સમય બાદ એ ફરી પોતાના નિવાસ સ્થાને હરિહરપુર ગઈ, જ્યાં ભગવાન શિવના અંતઃપુરની સ્વામીની જંભકા દેવી બિરાજમાન છે. ત્યાં એણે વાસુદેવ નામના એક પવિત્ર બ્રાહ્મણના દર્શન કર્યા.
જે નિરંતર ગીતાજીના ત્રયોદશ અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ નામના આ અધ્યાયનો પાઠ કરતા હતા. આ બ્રાહ્મણના મુખેથી ગીતાજીના પાઠને સાંભળવા માત્રથી જ આ સ્ત્રી ચાંડાળીઓનીના શરીરમાંથી મુક્ત થઈ ગઈ અને દિવ્ય દેહ ધારણ કરીને સ્વર્ગલોકમાં જતી રહી. આમ ભગવાન મહાદેવે પાર્વતીને તથા ભગવાન શ્રી હરિનારાયણે દેવી લક્ષ્મીજીને આ ગીતાજીના 13મા અધ્યાયના મહાત્મ્યની કથા સંભળાવી. ઓમ પરમાત્મને નમઃ. તો મિત્રો, આપણે સાંભળ્યો ગીતાજી અધ્યાય 13મો તથા તેના મહાત્મ્યની કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ. બોલો ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર રાયની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.